હેલો ફ્રેન્ડ્સ, બહુ સરસ એવું ચટાકેદાર મસાલા ભીંડી એટલે કે મસાલા ભીંડીની સબ્જી બનાવી છે કે ભીંડાનું શાક તમે કહેતા હોય ને અલગ રીતથી હું બનાવું છું. ભીંડાનું શાક તો બધા બનાવતા જ હોય છે, પણ આજે હું અલગ જ રીતથી તમને બતાવવાની છું. જે કોઈ ભીંડો નથી જમતા હોતા એ લોકો પણ ભીંડો જરૂરથી જમશે. આ રીતે બનાવશો એટલે મારી ગેરંટી છે કે ભીંડાનું શાક બધાને ભાવશે. એટલું સરસ હું મસાલા ભીંડીની સબ્જી બનાવવાની છું અને જે બાળકો નથી જમતા હોતા એ પણ જમશે. અને આમાં મારી ટ્રીક છે, મારી ટિપ્સ છે અને મારું સિક્રેટ છે, એ બધું હું તમને આગળ શેર કરવાની છું. તમારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો. તો આ રીતે સરસ આપણે એને ગાર્નિશ પણ કર્યું છે. ડુંગળી અને ટમેટાને ઝીણું બારીક ચોપ કરીને આપણે ઉપરથી ગાર્નિશ કર્યું છે, એટલે બહુ સરસ એવું મને લુક પણ આવે છે અને જોઈને જ પણ ખાવાનું મન થઈ જાય છે. એટલી સરસ એવું સબ્જી બનાવી છે અને તમને જોતાં જ લાગે છે ને કે અલગ જ રીતનું શાક છે. તો આ રીતે આપણે મસ્ત એવું મસાલા ભીંડી બનાવી છે. તો ચાલો મારા રસોડામાં કઈ રીતે બનાવું છું. આપણે 250 ગ્રામ જેટલો ભીંડો મેં લીધો છે અને એને આ રીતે નાના એવા ટુકડા કર્યા છે. અને ડુંગળી, ટમેટાં અને મરચાં મેં આ રીતે બારીક ચોપ કરી લીધું છે અને આપણે તેલ પણ મૂકી દીધું છે. તમારા ઘરમાં જે વધારે ઓછું તેલ તમે જમતા હોય એ પ્રમાણે તમે કરી શકો છો. આમાં કોઈ મેઝરમેન્ટ નથી. મારું મસાલું સરસ એવું કમ્પ્લીટ છે. આપણે સૌપ્રથમ અલગ જ વઘાર એટલે કે જીરું નહીં પણ અજમાનો વઘાર કરવાનો છે. ભીંડી હોય એટલે આપણે અજમાનો જ વઘાર કરવાનો છે. અને રાઈ લીધી છે અને તમારા ટેસ્ટને અકોર્ડિંગ તમારે રાઈ કે જે કોઈ વસ્તુ વધારે ઓછું એડ કરતા હોય એ પ્રમાણે જ કરવાનું છે. અને મારું સિક્રેટ છે કે આપણે એમાં તલ પણ એડ કરવાના છે. અને હવે આપણે હિંગ એડ કરી દીધી છે એટલે હવે વઘાર કરી લેવાનો છે. તો ડુંગળી, ટમેટાં અને મરચાંને બારીક ચોપ કરીને રાખીશું તો એનો આપણે વઘાર કરી લેવાનો છે. આ રીતે સરસ એવું અલગ જ રીતનું નવી જ રીતનું શાક બને છે. ભીંડાનું શાક તો તમે બધા બનાવતા જ હોય છો, પણ આજ કંઈક હું અલગ રીતનું બનાવવાનું છું. અને આ રીતનું શાક બનાવશો તો બધાને ભાવશે. એટલું સરસ એવું શાક બને છે. તો બધું આ રીતે આપણે એને થોડું થોડું ચલાવતું રહેવાનું છે. અને ડુંગળીને, ટમેટાને, મરચાંને થોડું પાકવા દેવાનું છે અને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કરવાનું છે. તો ઢાંકણ આપણે 1 થી 1.5 મિનિટ જેટલું ઢાંકણ ઢાંકી દઈશું એટલે સરસ એવું બધું ચડી જશે. સાઈડમાં આપણે મસાલાની પણ તૈયારી કરી લઈએ. તો આદુ, મરચાં અને લસણને આપણે થોડી એવી પેસ્ટ એટલે એકદમ બારીક નહીં પણ થોડું મોટું મોટું એ રીતનું આપણે ખાંડી લેવાનું છે. તો 1-1.5 મિનિટ જેટલું થઈ ગયું છે. તમે ઢાંકણ ખોલીને જોયું તો આ રીતે સરસ એવી ડુંગળી પાકી ગઈ છે. તો ફરીથી આપણે થોડું એને ચલાવી જઈશું. અને બહુ સરસ શાક બનવાનું છે આજે તો. નોનસ્ટિકમાં બનાવશો તો થોડું ઇઝી રહેશે. અને હવે આપણે મસાલો કરવાનો છે એટલે કે હળદર અને મીઠું બે એડ કરવાનું છે. તમારા સ્વાદ અનુસાર કરી શકો છો. હળદર એડ કરીને હવે આપણે એમાં નમક પણ એડ કરી દેવાના છે અને આ બધું મિક્સ કરી લેવાનું છે. વિડીયો બનાવવામાં બહુ મહેનત પડે છે, પણ લોકો થોડું એવું જોઈને બધું સ્કીપ કરીને જતો કરી દે છે, પણ બહુ મહેનત પડે છે વિડીયો બનાવવામાં. આપણે હવે આ બધું પાકી ગયું છે એટલે આપણે ભીંડો એડ કરી દેવાનો છે, જે આપણે આ રીતના કટકા કરીને રાખ્યા છે ગોળ. 250 ગ્રામ ભીંડો લીધો હતો એટલે 2 થી 3 લોકોને માટે શાક બની જશે. આ બધું એકદમ મિક્સ કરી દેવાનું છે. વઘારને ભીંડામાં બધું એકદમ મિક્સ થઈ જાય એટલું આપણે ચલાવવાનું છે. અને પછી એને અલગ જ રીતથી બનાવવાનું છે એટલે એની પ્રોસેસ પણ થોડી જુદી છે. તો મારી પાસે તો આ રીતનું ઢાંકણ હતું એટલે મેં એને આ રીતે ઊંધું ઢાંક્યું છે. અને તમારી પાસે ના હોય તો તમે મોટી પ્લેટ કે થાળી કે એવું યુઝ કરી શકો છો, પણ થોડું ઊંડું એવું લેવાનું એટલે આપણે એમાં પાણી રાખવાનું છે. એટલે ફ્લેટ હશે તો પાણી બધું નીકળી જશે. તો આપણે પાણીની જે વરાળ થાય છે એમાં જ આપણે શાક બનાવવાનું છે, એમાં જ બફાવા દેવાનું છે. એટલે વરાળ્યું શાક પણ એક રીતે કહી શકાય છે. આ રીતે એને 1.5 થી 2 મિનિટ જેટલું એને પાકવા દીધું છે પાણીની વરાળમાં. અને હવે આપણે ઢાંકણ સાઈડમાં લઈ લઈશું ને જોઈ જોઈશું આપણું શાક બન્યું છે. હવે આપણે એને આ રીતે મિક્સ કરવાનું છે. તો તમે જોઈ શકો છો ભીંડાનું શાક બધા કહે છે ચીકણું થાય છે, પણ મારા ઘરે કોઈ દિવસ ભીંડાનું શાક ચીકણું નથી થયું. કોઈ દિન ચીપચીપાહટ એમાં આવી જ નથી. બહુ સરસ છૂટું એવું શાક બને છે. અને બીજી પણ હું ઘણી બધી હજી ભીંડીની વેરાયટી બનાવવાની છું. હવે આપણે જે આદુ, મરચાં અને લસણનું પેસ્ટ બનાવી રાખી હતી, કચકચું જેને વાટીને રાખ્યું હતું, એ આપણે એમાં એડ કરી દેવાનું છે. અને હું લસણીયો મસાલો પણ એડ કરું છું, પણ આ રીતે આજ જુદું શાક બનાવું છું એટલે આ રીતનું કર્યું છે. આ રીતે બધું જ લઈ લેવાનું છે. થોડું પણ બગાડ કરવાનું નથી, કોઈ પણ વસ્તુ વેસ્ટ ના જવી જોઈએ. અને લો ટુ મીડિયમ ફ્લેમ રાખવાની છે એટલે શાક બળી પણ ન જાય અને કચાશ પણ ના રહે. બધું એકદમ મિક્સ કરી દેવાનું છે. અને
લગભગ 5 થી 7 મિનિટમાં તો સબ્જી બનીને રેડી થઈ જાય છે. થોડું વધારે ક્વોન્ટિટી હોય તો થોડી વધારે વાર લાગી શકે છે, પણ અમારે તો થોડું બનાવ્યું છે એટલે ફટાફટ થઈ જાય છે. થોડું પણ ચીકણું નથી બનતું. આ રીતે બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે અને ડુંગળી ટમેટા સરસ એવા એકદમ પાકી ગયા છે એટલે કંઈ પણ તમને કચાશ પણ નહીં લાગે અને વરાળે આપણો ભીંડો પણ લખાઈ ગયો છે. આ રીતે બધું સરસ એવું મિક્સ કરીને ફરીથી પાછું આપણે 1 થી 1.5 મિનિટ જેટલું ઢાંકી દઈશું અને પાણી થોડું બળી ગયું છે એટલે ઉપરથી આપણે થોડું પાણી પણ એડ કરી દઈશું. આ રીતે આપણે ફરીથી 1 થી 1.5 મિનિટ જેટલું ઢાંકવાનું છે એટલે સરસ એવું આપણું શાક પાકી જાય છે. હવે આપણે ઢાંકણ ખોલીને જોયું તો એકદમ સરસ એવું આપણી સબ્જી રેડી થઈ ગઈ છે અને સરસ એવું પાકી પણ ગયું છે એટલે એને હવે આપણે સરસ એવું મિક્સ કરી દઈશું. થોડું એવું ચલાવશું એટલે સરસ થઈ ગયું છે અને હવે આપણે એમાં મસાલા કરી દેવાના છે. ભીંડો સહેજ પણ કાચો નથી. હવે લાસ્ટમાં જ મસાલો બધો એડ કરવાનો છે. જે આપણે લાલ મરચું તમારી તીખાશ જેટલી જોતી હોય એ પ્રમાણે એડ કરી શકો છો. નહીં તો કાશ્મીરી મરચું એડ કર્યું છે એટલે થોડો કલર પણ સારો આવે. અને મરચાં તીખા હતા એટલે તીખું લાલ મરચું નથી એડ કર્યું, કાશ્મીરી મરચું જ એડ કર્યું છે. અને હવે આપણે એમાં ધાણા જીરું પાવડર, થોડો એવો ગરમ મસાલો અને આ રીતે બધું એડ કરીને મસ્ત એવું મિક્સ કરી દઈશું. મારું શાક એકદમ બની જ ગયું છે. અને ગરમ મસાલો પણ હું ઘરે બનાવું છું, તો તમે જોઈ શકો છો કેટલું સરસ એવું શાક બની ગયું છે. તો આપણે હવે ગેસ બંધ કરી દઈશું અને હવે સર્વિંગ બાઉલમાં પણ લઈ લઈશું. તમે જોઈ શકો છો એનું સ્ટ્રક્ચર કેવું છે, પણ સહેજ પણ ચીકણું નથી થયું, સહેજ પણ ચીપચીપાહટ નથી એમાં. તો આ રીતે આપણે સર્વ કરી દેવાનું છે. તો ડાયરેક્ટ જ મેં આ રીતે બાઉલમાં કાઢીને તમને બતાવું છું. અને મારી રેસીપી સાદી ને સિમ્પલ જ હોય છે અને જે આપણા હેલ્થ માટે સારું હોય છે એવું જ હું વધારે બનાવું છું. મેંદાને એવું બધું તો બધાને ભાવે છે પણ બનાવવું પડે છે, પણ આ બધું જે આપણા ઘરની સબ્જી ને બધું થાય છે એ સરસ એવું થાય છે ને હેલ્થ માટે સારું હોય એવું જ વધારે બને છે અમારા ઘરમાં. તો આ રીતે આપણે સર્વ કર્યું છે અને હવે ડુંગળીની સ્લાઇસ કરીને એને સર્વ કરી દઈશું. એકદમ સરસ એવું મસ્ત સજાયું છે અને કેટલું સરસ એવું બન્યું છે આપણું મસાલા ભીંડીની સબ્જી. તો થોડું ઉપરથી લીંબુની આ રીતે સ્લાઇસ મૂકી દઈશું અને લીંબુ નીચોશું એટલે એકદમ સરસ એવો ટેસ્ટ આવવાનો છે. ઉપરથી આપણે ડુંગળી ટમેટાનું ચોપ કરેલું છે એ સ્પ્રિંકલ કરી દઈશું. લુક પણ સરસ આવે છે અને ટેસ્ટમાં પણ ટેસ્ટ આવે છે. રેડી થઈ ગયું છે આપણું મસાલા ભીંડીની સબ્જી. કેવી લાગી છે રેસીપી મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં પણ વધુમાં વધુ શેર કરજો. તો આવી અવનવી રેસીપી લઈને હું ફરીથી પાછી આવીશ. અને મારા વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.